નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરગવાડા ગામમાં પાણી માટે હાહાકાર, 15 દિવસે જ સપ્લાય, લોકો ગંદુ તળાવનું પાણી વાપરવા મજબૂર। ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ગામમાં નિયમિત પાણી સપ્લાય ન મળતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનોને 15 દિવસે એક વખત જ પાણી મળે છે, જેના કારણે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે। પાણીની અછતને કારણે ગામના લોકો તળાવનું ગંદુ પાણી વાપરવા મજબૂર બન્યા છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વટામણથી સરગવાડા આવતી પાઇપલાઇન વચ્ચે ભોળાદ ગામ પાસે વારંવાર ગેરકાયદેસર રીતે પાઇપલાઇન તોડી કનેક્શન નાખવામાં આવે છે। આ કારણે પાણીનો પ્રવાહ ઘટી જાય છે। સરગવાડા ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે વાસ્મો વિભાગના કર્મચારીઓ સરગવાડા ગામે મુલાકાતે આવ્યા હતા। તેમણે ગ્રામજનોની મુશ્કેલીઓ સાંભળી અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી। અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે સમસ્યાનો યોગ્ય અને ટકાઉ નિકાલ કરવામાં આવશે અને પાણી પુરવઠો નિયમિત બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે। ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરીને તેમની લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો અંત આવશે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।